ટીનુની ઘરે આવી ગયા છે. પપ્પા સુતા છે એને ખબર નથી કે અહીંયા આવ્યા છે તો ખબર પડશે. તો હું ને ટીનુને બેને હાંકશે ઘડીક તો અમે સાંભળી લેવું तो टेंशन नहीं लेने का और टेंशन देने का नहीं। और देखो हमारा गांव का मौसम નબીસાણા ભાસ્કા કઈ નારિયેળ લઈ લીધું છે જોઈ લો તમને બતાવું નબીસાણાની ગરબી ક્યાં ભરાઈ જોઈ લો તો હવે અમે જઈએ છે કારજે પૂરા બાપાએ ગાડીમાં બેસી ગયા છે તો અમે જઈએ છે હવે મળીએ કારજે ફાઇનલી મિત્રો અમે કારેજ પૂગી ગયા છે પૂરા બાપાએ તો હું તમને બતાવું ત્યાંનું લોકેશન જોઈ લો આ છે અમારા હુરાપુરા બાપાનું મંદિર તો હું અહીંયા જાઉં છું ભાસ્કાકો આગળ છે હું પાછળ જાઉં છું તો જય હુરાપુરા બાપા ભાસ્કાકો આયા દર્શન કરે છે તો હું એ જાઉં છું દર્શન કરવા હું બેઠો બેસી ગયો છું તો બોલો જય હુરાપુરા બાપા ફાઇનલી મિત્રો દર્શન અમારે થઈ ગયા છે કમ્પ્લીટ તો હવે અમે ઘરે જઈએ છીએ આ જોઈ લો કારેજનો રોડ આ કારેજ ગામ છે બરાબર હવે ભાસ્કાકો કે મારે ગાડી આંકવી છે તો એ આંકશે હું પાછળ જોઈ હું તમને કહેતો રહી કેવું લોકેશન છે અમે કારેજ ગામમાં આવ્યા હતા સ્ટેશનની ઘરે અમે પૂછતા આવ્યા છે નીચે સાહેબનું મકાન છે જોયું અમે અંદરથી ચા પાણી પી હવે ઘર તરફ જઈ રહ્યા છે તો હાલો જઈએ ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું તો હું અંદર જાઉં છું ઘરમાં આવ્યા ભેગો તો મને હાકી લીધો સોમાહાનો તો આવું પ્રોબ્લેમ છે ગારો છે પગ ટાટિયા તો નથી જોતી ઘરે આવી ગયો ફાઇનલી મિત્રો હું દુકાને જાઉં છું મારી ઘરે ઓલો આટલો પાલો છે ને સકલાનો મારો પડી ગયો હતો એટલે એને મેં ઘરમાં રાખ્યું છે બચ્ચાને મા બાપને ભેગા છે તો હું સેવ લેવા જાઉં છું દુકાને બરાબર તો મોબાઈલ લેવા તો ભાવો ને મારો પપ્પા જાહે મારું કંઈ નક્કી નથી જવાનું ગામમાં જોઈએ કે આ જાય છે મંજીનો છોકરો તો હું દુકાને જાઉં છું તો મળીએ ક્યારે વરસાદ રહી ગયો હતો એટલે હું નીકળી ગયો મારા ડેલાની બહાર ને ઓલા સાયકલાઓને મેં ગાંઠિયા ખવડાવી દીધા છે તો હવે હું આમ જાઉં છું વાસમાં બરાબર તો ઓલો એક અમારા ગામનો જાય છે વીસ જોઈ લો એમ કે હું મેગી લઈને જાઉં છું ઘરે બબલું લઈને એમ કે મને કાં તને ખબર કાંઈ નહીં થાય પૈસા બબલું મિત્રો અમે જઈ રહ્યા છે આ છે અમારા વાસના લોકો જોઈ લો આ છે ટીનુનો દોસ્તાર ખેતુ બાપો જાય છે દણું મૂકવા જોઈ લ્યો તો હવે આપણે આમ જવાનું છે ટીનુની ઘરે તો અમે જઈએ છીએ ટીનુની ઘરે ટીનુ છે મારા ભેગો ટીનુ બોલે છે હાય ગાઈસ તો ચલો ટીનુની ઘરે મિત્રો ટીનુની ઘરે અમે આવી ગયા છે બીજા માળે અમે ચડ્યા છે ટીનુ આવે છે જોઈ લ્યો અહીંથી નીકળે છે અંદરથી અહીંયા સીડી છે એક એટલે અમે ત્યાંથી ચડીએ છીએ બરાબર તો હું તમને અહીંથી લોકેશન બતાવું અમારા ગામનું અહીંથી ફૂલ મોજ વ્યૂ આવે છે તો હું તમને બતાવું છું જોઈ લો આ છે અમારા રામાપીરનું મંદિર અહીં ધજા ફરકે છે ને આ છે અમારું ગામ રુદલપુર જોઈ લો હું તમને આખો નજારો બતાવું આ છે જીઓનો ટાવર આ છે અમારું વાસ જોઈ લો આમથી ટીનુનો દોસ્તાર વયો આવે છે જો પીરા ટી શર્ટમાં મનીષ બાપુ આ બારા નીકળ્યા છે સંપલ પહેરે છે જોઈ હવે જાય છે તો
તો મિત્રો આજે તો ટીનુની ઘરે આવી ગયા છે. પપ્પા સૂતા છે એને ખબર નથી કે અમે અહીંયા આવ્યા છે. તો ખબર પડશે તો હું ને ટીનુને બેને આજ છે ઘડીક तो मैं सावरी ले हूँ तो टेंशन नहीं लेने का और टेंशन देने का नहीं. बाकी और देखो हमारा गांव का मौसम. फाइनली मित्रों मेड़ी पर से उतरीने અમે જઈએ છે ટીનું ભણે અહીંયા નિશાળે ઉદલપુર પ્રાથમિક શાળા આવે ત્યાં કોઈક કામ કરતું હોય છે તો હું તમને બતાવી તો અહીંયા અમે જઈએ છીએ બરાબર. ફાઇનલી મિત્રો હું નિશાળે આવી ગયો છું. હું ને ટીનું આવી ગયો છે. જો આ નિશાળનું લોકેશન આજે વખતે બદલી ગયું છે. અહીંયા ગેટ બનાવવો છે જોઈ લો. આ છે અમારી નિશાળ જૂની. આ છે નવી હમણાં બની. જોઈ જાઓ અહીં બધી ડેલા અને લાદી ને બધી માર્બલ ને પડ્યા છે અસરપટ્ટી. અહીંયા અંદર કોક છે કોણ છે મને ખબર નથી હજી. તો મેં આ ઓલી બાજુ જઈએ છીએ હું જાઉં છું. અહીંયા કામ કરવા વાળા હજી છે નાસ્તો કરવા બેઠા છે એ ભાઈ લોકો બરાબર. હું અહીંયા નીકળી ગયો છું આટો મારવા. હવે આમ જાઉં છું હું. આ નવા સંડાસ બાથરૂમ અહીં બની ગયા છે જોઈ લો. અહીંયા આવું બધી છે. તો હવે અમે જઈએ છીએ બીજા માળે જઈએ છીએ અમે. જવા છે સીડીઓ જૂની પાણી. મિત્રો તમને બધી ખબર જ હશે અહીંયા જવાતું હશે એ. ફાઇનલી અમે જઈએ છીએ જોઈ લો. અહીંયા તો તાળું છે મિત્રો. તો હવે હું પાછો વળી જાઉં છું. ટીનું આગળ જાય છે ટીની પાછા ચાલું છું. અમે આવ્યા હતા પૂછ્યા વગેરે અહીંયા એને પપ્પાએ કીધું કે દીવા ભરવા નથી જવું. હવે સાના ગુના અહીંયા આવ્યા છે. હવે અહીંથી પાછળનો ગેટ છે ને ત્યાંથી અમે નીકળી જાઉં સીધા મારી ઘરે જઈ દીવા વાંચું લઈ ને બધીમાં દીવા ભરી લેવું. હવે તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેવાનું અને મારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવાનું અને બેલ આઇકન ઓન ન કર્યું હોય તો ઓન કરી દેવાનું. તો મારો પહેલો વિડીયો તમને આવી જાય. તો જય હિન્દ.